નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું જળ પ્રહારની। વરસાદને લઈને હવામાન નિષ્ણાતની આગાહી। અંબાલાલ પટેલની આજે હવામાનને લઈને આગાહી। આજથી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા। કડી, કલોલ, વિરમગામ, પાટણ, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગરમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। તો 26 થી 30 જૂનમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। તો મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વધુમાં જોઈએ તો આજે લગભગ પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી આ બધા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કડી, કલોલ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વિરમગામ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। પરંતુ આ જે વરસાદ જે છે એ વીજળીના કડાકાના ધડાકા સાથે થવાની શક્યતા રહેશે। તો અંબાલાલ પટેલની મોટી આગાહી। ઉત્તર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે પડશે વરસાદ। વીજળી જો લાલ કલરની લપકારા મારતી જોવા મળે તો પવન ફૂંકાય। ઈશાન વીજળી સર્પ આકારની લાંબી થાય તો ભારે વરસાદ થાય। માલધારીઓએ પોતાના પશુઓને સાચવવા। ફેરિયાઓ, વેપારીઓ, લારીવાળાઓને ખાસ સાચવવું। વીજળી અંગે જોઈએ તો જો વીજળી લાલ ઘૂમ થાય આકાશમાં તો પવન ચડતો હોય છે, એટલે કે વાયુ ફૂંકાતું હોય છે। જો વીજળી ઈશાન દિશાની સફેદ સર્પ આકારની થાય તો વરસાદ સારો થતો હોય છે। અને જો વીજળી એકદમ અંજાઈ જાય એવી નીચે આવીને બે ભાગમાં થાય તો વીજ પ્રપાતથી ધ્યાન રાખવાનું થતું હોય છે। એટલે આવી હરકતોથી જ્યારે વીજળી નીચે આવી અંજાઈ જાય, ઘણીવાર કાચકો પડ્યો એમ કહેવામાં આવે છે, તો આવા વખતે વીજ પ્રપાતથી ધ્યાન રાખવું। વીજળીના થાંભલા નીચે ઊભા રહેવું સારું નહીં, ઝાડ નીચે ઊભા રહેવું સારું નહીં। એટલે ઉત્તર ગુજરાતમાં તડાકાના ભડાકા સાથે આજે વરસાદ થવાની શક્યતા રહેશે। તો 8 જુલાઈ સુધીમાં રાજ્યમાં જળબંબાકારની સર્જાશે સ્થિતિ। ભારે વરસાદ થતા નર્મદા બે કાંઠે થવાની શક્યતા। સાબરમતી નદીનું જળસ્તર વધશે। કાવેરી, તાપી નદીનું પણ જળસ્તર વધશે। બીજું વહન જબરું છે, કારણ કે 29-30 જૂનમાં 30 જૂન બાદ જે બંગાળ ઉપસાગરમાં વહન થાય છે એ વહન મજબૂત છે, જેના કારણે લગભગ ગુજરાત તેમજ પશ્ચિમ કિનારાના ભાગો જે સુરત છે અને લગભગ નવસારી છે અને છેક આહવા વલસાડ સુધીના ભાગોમાં ત્યાં ભાગો વધારે કાર્યરત છે। આ ભાગોમાં મેઘો જળબંબાકાર કરી નાખે એવી સ્થિતિ રહેશે। નર્મદા નદીના જળસ્તરમાં વિસ્તાર થતાં, નર્મદાના સ્રાવ વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર વધશે। કાવેરી નદીનું પણ જળસ્તર વધવાની શક્યતા રહેશે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે। તો આગામી 3 દિવસ અતિભારે વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની ધમધોકાર આગાહી। 27, 28 અને 29 જૂને અતિભારે વરસાદની સંભાવના। કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। મધ્યપ્રદેશના સાયક્લોનિક સર્ક્યુલેશનની દિશા પશ્ચિમ તરફ, તો સર્ક્યુલેશનનો ટ્રક અરબ સાગર સુધી લંબાયેલો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે। તો વરસાદના બીજા રાઉન્ડમાં સાર્વત્રિક ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 6 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। 30 જૂન બાદ તીવ્રતા ઘટશે। તો 30 જૂન બાદ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેશે। આવનારા 3-4 દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। રાજ્યના અમુક વિસ્તારની અંદર મેઘ તાંડવ થાય તેવી પણ શક્યતાઓ છે, એટલે કે અમુક વિસ્તારોની અંદર 10 ઇંચ સુધીના વરસાદોની પણ સંભાવનાઓ છે। અને એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ ઉપર હતું એ હવે અત્યારે પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે, અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે। એટલે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મધ્ય ગુજરાત, ત્યારબાદ કચ્છના ભાગો અને કચ્છના રસ્તે પાકિસ્તાન તરફ આગળ વધે તેવી સંભાવનાઓ છે। 23, 28 ને 29 જૂન
આ 3 દિવસ એવા હશે કે એમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોને અતિભારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે ત્યાં 5 થી લઈને 7 ઇંચ અને 1-2 સેન્ટરની અંદર 7 ઇંચ કરતા વધારે વરસાદ વરસી શકે છે. અને 27, 28 ને 29 તારીખ દરમિયાન કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોને ગમરોળી નાખે તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર જેવા વિસ્તારો છે એમાં પણ એકંદરે 2 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદનો સંભવ છે. વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, જોકે 30 તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, પણ સંપૂર્ણપણે વરસાદ બંધ નહીં થાય. છૂટાછવાયા અને હળવા વરસાદો છે 30 તારીખ પછી પણ ચાલુ રહેવાના છે. પણ આવનારા 3 દિવસ છે તેમાં સાવચેત રહેવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે. અમરેલીના જ્યોતિષ અને આગાહીકારની મોટી આગાહી. જયપ્રકાશ માઢકે વરસાદને લઈને કરી છે મોટી આગાહી. હજુ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે. તો આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. 1 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે, તો ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. 30 જૂન, 1 જુલાઈએ ભારે વરસાદની શક્યતા રહેશે. હજુ આવનારા દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતને વરસાદથી કોઈ મુક્તિ મળે કે રિલીફ મળે એવું લાગતું નથી, કારણ કે હજુ આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે એવી શક્યતા છે. આવતી 1 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વધુ વરસાદ ખાબકવાનો છે, જેમાં ગુજરાતમાં બહુ જ ભારે વર્ષા અને સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વર્ષાની સંભાવના રહે છે. આવતી 30 જૂન કે 1 જુલાઈ સુધી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તરોત્તર વધુ વરસાદ પડવાનો છે. મધ્ય ગુજરાત કરતાં ઉત્તર ગુજરાતમાં ડબલ અને ઉત્તર ગુજરાત કરતાં દક્ષિણ ગુજરાતમાં ડબલ વરસાદ પડશે. તો જયપ્રકાશ માઢકે કરી છે મોટી આગાહી. અષાઢી બીજને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અષાઢી બીજે જળબંબાકારની શક્યતા રહેશે. અષાઢી બીજના દિવસે પણ ભારે વરસાદ પડી શકે છે. અષાઢી બીજે વરસાદનું બહુ જોર જોવા મળશે, કારણ કે શુક્ર વૃષ્ટિનો કારક ગ્રહ ગણાય છે. આ અંગેનું એક ભડળી વાક્ય છે કે ઘર અષાઢી બીજળી નીમે નિરખી જોઈ, સોમ, શુક્ર અને સૂર્યગુરુ જળબંબારણ હોય. એટલે હું એમ માનું છું કે અષાઢી બીજ ઉપર, અષાઢી બીજ આસપાસ ગુજરાતમાં એટલે કે રાજ્યમાં, સૌરાષ્ટ્ર, કચ્છમાં અને સમગ્ર દેશમાં વરસાદનું ખૂબ જોર જોવા મળશે. તો સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. સીજે હોસ્પિટલ રોડ, ટાવર રોડ, વાડીલાલ ચોક રોડ તેમજ છેવાડાના અનેક વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તો સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ આંબેડકર ચોક અંડરપાસ પાણી થયું છે. અંડરપાસમાં ભરાયેલા પાણીમાંથી પસાર થતા અનેક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરેલી જિલ્લામાં અષાઢી માહોલ જામ્યો છે. ખાંભા શહેર અને ગીર પંથકમાં બપોર બાદ ફરી વરસાદ શરૂ થયો છે. તો ખાંભા શહેરના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. વાવણી બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો ખંભાળિયા તાલુકાના મોટી ખોખરી, કંડોરણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ પોરબંદર જિલ્લામાં પણ આજે બપોરના સમયે વાતાવરણમાં પલટો આવ્યો છે. પોરબંદર શહેર તથા જિલ્લાના અનેક ગામોમાં ધીમે ધારે વરસાદ શરૂ થયો છે. તો ખેડૂતોએ વાવણી કર્યા બાદ ખરા સમયે જ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લાના 3 તાલુકામાંથી કુતિયાણામાં સારો એવો વરસાદ વરસ્યો છે. રાજકોટ નજીવા વરસાદમાં શહેરના હાલ બેહાલ થયા છે. પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થયું છે. વરસાદી પાણીમાં પોપટપરાનું નાળું બંધ થયું છે.
તો બંને તરફથી અવરજવર બંધ થઈ છે। આ તરફ ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। રાજકોટ શહેરમાં સતત 2 વાગ્યાથી અવિરત વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટ શહેરના અનેક રાજમાર્ગો ઉપર હાલ અત્યારે વરસાદી પાણી ફરી વળ્યા હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે હાલ અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટ શહેરના પોપટપરાના નાલાના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે પોપટપરાનું નાળું છે તે હાલ અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે અને સાથોસાથ બંને તરફથી અવરજવર છે વાહનોની તે પણ બંધ થઈ ચૂકી છે અને આ વરસાદી પાણીની અંદર જે પણ લોકો પોતાના વાહનો નાખે છે તેમના વાહનો પણ હાલ અત્યારે બંધ પડી ગયા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવે છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે રાજકોટ વાસીઓને કરવો પડે છે। જ્યારે રાજકોટ શહેરમાં નજીવો વરસાદ આવે છે ત્યારે પોપટપરાનું જે નાળું છે તે ખાસ કરીને પાણીની અંદર ગરકાવ થઈ જતું હોય છે। વલસાડનો તિથલનો દરિયો આજે પણ તોફાની બન્યો છે। દરિયામાં મોટી ભરતી હોવાથી ઊંચા તોતિંગ તોફાની મોજા ઉછળ્યા હતા। આથી આ તોફાની માહોલમાં પર્યટકોને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચન કરાયા હતા। દરિયાના મોજાના કારણે પાણી કિનારો વટાવીને ચોપાટી પર ફરી વળ્યા હતા, જેથી કિનારા પર સ્ટોલ લગાવતા સ્ટોલ ધારકોએ સ્ટોલ ખાલી કરવાની ફરજ પડી હતી। વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારે તોફાની માહોલ હતો। દરિયાના ઉછળતા મોજાની થપાટ એટલી પ્રચંડ હતી કે ચોપાટી પરની ટાઇલ્સો પણ ઉખડી ગઈ હતી। આ તરફ વલસાડમાં વરસાદી માહોલ છવાયો છે। ઉપરવાસમાં સતત વરસાદથી જિલ્લાના તમામ નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે। અનેક જગ્યાએ નીચાણવાળા રસ્તા, ખાડી અને નદી નાળા પરના ચેકડેમ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે। તો પંચલાઈ ગામમાં ટેકરી ફળિયા નજીકથી વહેતી ખાડીમાં પાણીની ભરપૂર આવકના કારણે ખાડીના પાણી રોડ પર ફરી વળતા અવરજવર બંધ થઈ ગઈ હતી, જેથી કામ ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો અટવાયા હતા। ત્યારે રસ્તા પરથી પસાર થવું જોખમી હોવાથી શાળાએ જતા બાળકોને લોકોએ ખભે ઊંચકી ખાડી ક્રોસ કરાવી હતી। તો બીજી તરફ સુરતના સીમાડા વિસ્તારમાં ફરી એકવાર ખાડીપૂરનો પ્રકોપ જોવા મળ્યો છે, જેના કારણે સ્થાનિક વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। વર્ષોથી ખાડીપૂરની સમસ્યાને લઈને સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે। આક્રોશિત વેપારીઓએ તંત્રને નુકસાનીના વળતર આપવાની માંગ કરી છે। વર્ષોથી સીમાડા વિસ્તારમાં ખાડીપૂરનો પ્રશ્ન વણ ઉકેલ્યો રહ્યો છે, ત્યારે ખાડીપૂરની સમસ્યાના કાયમી નિરાકરણની પણ સ્થાનિકો ઉગ્ર માંગ કરી રહ્યા છે। તંત્ર કશું જ ધ્યાન નથી દેતું। 2017માં આ ખાડીનો પાણીનો નિકાલ કરવાની વાત કરી હતી, ત્યારે એવી તંત્રએ બાંહેધરી આપી હતી કે આ વહેલી તકે અમે આ ખાડીના પાણીનો નિકાલ કરીશું, પણ આ 2025 આવી ગઈ તોય ખાડીના પાણીનો નિકાલ થયો નથી। પાણી રાતે 2 વાગ્યા સુધી તો ઓલરેડી અમે ખાતે હતા, ત્યાં સુધી કશું જ પાણી હતું નહીં, વરસાદે નહોતો, ઘરે જઈને સૂતા તો 4:30 બાજુવાળાનો ફોન આવ્યો શહેરીમાંથી કે ભાઈ શહેરીમાં પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે તો તમે ખાતે આવો। તો અમે 5 વાગ્યે ખાતે આવ્યા તો અડધી કલાકમાં તો રૂમમાં 2 ફૂટ પાણી ભરાઈ ગયું હતું, પછી તો કાંઈ સામાન ફરે નહીં। મહેસાણામાં મુશળધાર વરસાદ પડતા શહેર પાણી થયું છે। મહેસાણામાં પણ મેઘો તોફાની બન્યો હતો। ગુરુવારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા શહેરના રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવો નજારો સર્જાયો હતો। એમાં પણ શહેરમાં આવેલું ગોપીનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। મેઇન અંડરપાસની બંને બાજુ પાણી ભરાતા કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો। અંડરપાસ બનાવવામાં આવ્યો ત્યારે નેતાઓ અને અધિકારીઓ દ્વારા પાણી નહીં ભરાય તેવો દાવો કરાયો, પરંતુ દાવા પર પાણી ફરી વળ્યું છે। મોઢેરાના રોડ પરના છે મેઘરાજાએ T20 અંદાજમાં બેટિંગ કરતા આ વિસ્તાર બેટમાં ફેરવાયો હતો। તો મોઢેરા રોડ પર એટલું પાણી ભરાયું કે રોડ શોધવા નીકળવું પડ્યું। જળ આક્રમણથી રોડ પર ટ્રાફિક જામ થયો છે। તો મહેસાણા અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ। મોઢેરા ચોકડીથી લઈને શિવાલા સર્કલ સુધી થયું લાંબુ ટ્રાફિક જામ। 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામમાં વાહનો ફસાયા। તો પાલા વાસણા ચોકડી પાસે બની રહેલા બ્રિજના કારણે થઈ રહ્યું છે લાંબુ ટ્રાફિક જામ। છેલ્લા 2 કલાકથી ટ્રાફિક જામમાં વાહન ચાલકો ફસાયા હતા। તો વરસાદના કારણે કેટલાક રસ્તા પર પાણી ભરાઈ જતા લાંબુ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા।
બીજી તરફ સુરત ગ્રામ્યમાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ છે. કિમ 4 રસ્તા, નેશનલ હાઈવે 48, રાજ્યધોરી માર્ગ પર પાણી ભરાયા છે. કિમ 4 રસ્તા નજીક ફિરદોસ શોપિંગ સેન્ટર પણ તેના પર પાણી ભરાયા છે. કિમ માંડવી રાજ્યધોરી માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. માર્ગ પર મસમોટા ખાડા પડતા અનેક વાહન ચાલકો પટકાયા હતા. તો છોટાઉદેપુરમાં ફરી એક પ્રસૂતાને પડી હાલાકી. ક્વાંટના ભૂંડમારિયા ગામમાં રસ્તાના ભાવે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો જોડીમાં ઉંચકીને લઈ જવાતા 3 કિલોમીટર દૂર બાળકનો જન્મ થયો. પ્રસૂતિ બાદ મહિલાને દુગ્ધા હોસ્પિટલમાં ખસેડાઈ. મહિલાને સવારે 7 વાગે પ્રસૂતિની પીડા ઉપડતા જોડીમાં ઉંચકીને લઈ જતા રસ્તામાં પ્રસૂતિ થઈ. નસવાડીના સરિયા પાણી સુધી 108 આવી અને મહિલાને અડધો કિલોમીટર સ્ટ્રેચર પર ઉંચકીને 108 સુધી લઈ જવાઈ હતી. રસ્તાના અભાવે વધુ એક મહિલાને જોડીમાં ઉંચકીને લઈ જવાની ઘટના સામે આવી હતી. પરિવારજનો 108ને ફોન કરે છે ત્યારે દુગ્ધા પીએચસી સેન્ટરમાંથી 108ની જે ટીમ છે એ સગર્ભ મહિલાને લેવા માટે ભૂંડમારિયા ગામે જાય છે, પરંતુ રોડ રસ્તા ન હોવાના કારણે રોડ રસ્તાની સુવિધા અપૂરતી હોવાના કારણે જે જેલકીબેન ભુરિયાભાઈ ભીલ જે સગર્ભ મહિલા છે એને દવાખાનાની અંદર જે પાયાની સુવિધા મળે એ પહેલાં જ એ રસ્તામાં નવજાત બાળકને જન્મ આપે છે. બનાસકાંઠાના રતનપુર ગામમાં આવેલા રામેશ્વર મંદિર પર અચાનક ભયાનક વીજળી પડી હતી. આ ઘટનામાં શિવલિંગ સુરક્ષિત હતું, જો કે તેની આજુબાજુ જળાધારીમાં ધડાકો થયો હતો અને પથ્થરો 200 ફૂટ દૂર ઉડ્યા હતા. જો કે મંદિરની બાજુમાં આવેલી શાળાના બાળકો પણ વીજળી પડવાના થોડા સમય પહેલા ત્યાંથી પસાર થયા હતા. સદનસીબે તેમનો પણ આબાદ બચાવ થયો હતો. પાલનપુર તાલુકામાં એક સપ્તાહમાં બીજી વાર વીજળી પડવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ અગાઉ ખેડૂતના ખેતરમાં વીજળી પડવાથી 4 પશુઓના મોત થયા હતા. એટલા કડાકા સાથે જલાધારી ઉપર વીજળી પડી કે જલાધારીના ટુકડા થઈ ગયા અને 200 મીટર સુધી વેરાણા. પણ ભગવાનનો એટલો અદ્ભુત બચાવ કહેવાય કે બાજુમાં આવેલી સ્કૂલના નાના છોકરાઓ અવરજવર કરતા હતા. અહીંયા અમારા સોસાયટીમાં બધા લોકો રહે છે, પણ કોઈ જગ્યાએ કશું જ નુકસાન થયું નથી. શિવલિંગને બિલકુલ નુકસાન નથી થયું. ત્યાં પાર્વતી માતાની મૂર્તિ છે, નંદી મહારાજ છે, એમને પણ કશું જ નુકસાન નથી થયું. મંદિરના પૂજારી પૂજા કરતા હતા તો ભગવાનનો એટલો અદ્ભુત બચાવ એમનો પણ કર્યો છે કે પૂજારી પૂજા કરતા હતા ને એમના ધર્મપત્નીએ એમને ચા પીવા બોલાયા, જેથી કરીને એમનો પણ આબાદ બચાવ થયો છે. અરવલ્લીના મોડાસાના પહાડપુર ગામે રેલવે અંડરપાસને લઈને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે રેલવે અંડરપાસમાં 7 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે અને સામે તરફ ખેડૂતોની હજારો વીઘા જમીનો છે, જ્યાં ખેતીકામ માટે ખેડૂતો જઈ શકતા નથી. તેથી ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે રેલવે વિભાગ દ્વારા નબળી કામગીરી કરાઈ છે. જો પાણી નિકાલના પ્રશ્નો કાયમી નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ડાયવર્ઝન ન મળતા ખેડૂતો અત્યારે ખેતી પાક કરી શકતા નથી અને વાવણી કરી શકતા નથી. તો તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન માટે મેટલ રોડ જે પાડપુરથી ગલસુંદરાવાળો સબલપુરવાળો જે રોડ છે એ બંનેને જોડતો આ રોડ કરવાની જરૂર છે અને એ તાત્કાલિક થાય તો જ ખેડૂતોને ખેતી કરી શકે, અને જો ન કરવામાં આવે તો એ ખેતી કરી શકે એમ નથી. પાટણ નગરપાલિકામાં મહિલાઓએ મચાવ્યો છે હોબાળો. અંબાજીનગર વિસ્તારમાં મહિલાઓનો હલ્લાબોલ. સોપાન હોમ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા રોષ જોવા મળ્યો. વર્ષો જૂની સમસ્યા છતાં કોઈ નિકાલ ન થતા સ્થાનિકો વિફર્યા છે. દર વર્ષે ચોમાસામાં સોપાલ હોમ સોસાયટી સહિત માર્ગ પાણીમાં ગરકાવ થાય છે. મહિલાઓએ પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ નારેબાજી કરી હતી. ચીફ ઓફિસરે સમસ્યાનું હલ કરવાની ખાતરી આપી તો 25 કરોડનો સ્ટ્રોમ વોટરનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ટૂંક સમયમાં કામગીરી શરૂ થઈ જશે. વર્ષો જૂની સમસ્યા છે, લો લેઇંગ એરિયા છે, એટલે પાટણ નગરપાલિકા દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરી 25 કરોડનો સ્ટ્રોમ વોટરનો પ્રોજેક્ટ પણ મંજૂર કરવામાં આવ્યો છે અને એનું ટેન્ડર પણ પૂર્ણ થઈ ગયું છે. હવે ટૂંક સમયમાં એની કામગીરી પણ થશે. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિતના નેતાઓ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. મંદિરમાં બિરાજમાન રથની નેતાઓએ પૂજન કર્યું હતું. આજે ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવવા આવ્યા છીએ. એમને પ્રાર્થના કરી છે કે ભગવાન જ્યારે આવતીકાલે નગરમાં બધી જ જગ્યાએ ભ્રમણ કરવાના છે, લોકોને દર્શન આપવાના છે, ત્યારે ગુજરાતની 7 કરોડની જનતાની સુખાકારી માટે, શાંતિ માટે, સમૃદ્ધિ માટે, પ્રગતિ માટે આજે અમે સૌએ પ્રાર્થના કરી છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ખાનગી બસ અલકનંદા નદીમાં ખાબકી હતી. બસમાં 20 લોકો સવાર હતા, જેમાંથી 3ના મૃત્યુ થયા છે અને 8 મુસાફરો ઘાયલ થયા છે, તો 9 લોકો હજુ પણ ગુમ છે. આ બસમાં સુરતના 5 પ્રવાસી સામેલ હતા. તીવ્ર પ્રવાહના કારણે કેટલાક મુસાફરો નદીમાં તણાઈ ગયા હોવાની શક્યતા છે. વહીવટીતંત્ર દ્વારા મૃતકોની યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, જેના કારણે પરિવારના લોકો ચિંતામાં મુકાયા છે. સુરતના પર્વત પાટિયા ખાતે રહેતા પરિવારને ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ ખાતે અકસ્માત નડતા તેમના પર આભ તૂટી પડ્યું છે. હવે વાત કરીએ આ ખાડા પાડી દેશે. તો દાદરા નગર હવેલીમાં ભારે વરસાદના કારણે રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે. રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે. દાદરા ગામના ઔદ્યોગિક વિસ્તારમાં જવા માટેનો મુખ્ય રસ્તો પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો છે. આ રોડ પર શાળા અને અનેક કંપનીઓ આવેલી છે. આ રહેણાંક વિસ્તાર છે, આથી દિવસભર આ રસ્તા પર રાહદારીઓની સાથે વિદ્યાર્થીઓ અને નાના મોટા વાહનો પસાર થાય છે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. દાદરા ગ્રામ પંચાયતના સભ્યો પણ રોડની આ હાલત અંગે પીડબ્લ્યુડી વિભાગ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે. रोड का नाम सब लोग ने डांसिंग रोड रख दिया है. रिपेयर करने के नाम पे सर खड्डा पूर के जाते हैं और उसके ऊपर वो कुछ नहीं कर रहे हैं. हर साल यही कर रहे हैं और ये रिपेयर खड्डा जितना इसमें कुछ मटेरियल डाल के जाते हैं वो हर टाइम खड्डा बड़ा होता जाता है. अभी तो सर समझिए 5-6 दिन की बारिश है, इतना बड़े बड़े खड्डे हो गए. આ જ રસ્તાની નહીં પણ આખો દાદરાનગર હવેલીમાં આખો રસ્તાની જ બધી હાલત ખરાબ છે. એમાં હોય છે અમારા ગાડીમાં વર્ષની અંદર 40 થી 50 હજારનો અમે મેન્ટેનન્સ કામ કરવા પડે. અમને ઘેર ચલાવવા માટે બી વિચાર કરવા પડે કે કેવી રીતે ઘેર ચલાડે એમ. અમારી બી આ એક મજબૂરી છે કે આ રોડ પીડબ્લ્યુડી અંડરમાં આવેલો છે, છતાં અમે અમારા લેવલે હવે થોડું ઘણું કાલથી ચાલુ કરવાના છે જરા વરસાદ એ થાય એટલે. પણ આપના માધ્યમથી પ્રશાસનને બી મારું નિવેદન કે તાત્કાલિક આનું કોઈ સંશોધન કરીને એનો કાયમી ઉકેલ કરે. હવે વાત કરીશું વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8ની. અહીં પણ સ્થિતિ કંઈ સારી જોવા મળી ન હતી. નેશનલ હાઈવે નંબર 8 જાણે કે કોઈ ગામડાનો રોડ હોય તેવું લાગ્યું. હાઈવે પર એટલા ખાડા છે કે લોકોને સમજ જ નથી પડતી કે ખાડો ક્યાં છે ને રોડ ક્યાં. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ છે. આ હાઈવે પર ઠેર ઠેર મોટા મોટા ખાડા પડી ગયા છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.